હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 7:30 અને કામ પણ ચાલુ થઈ ગયું છે અને સાથે સાથે રસોઈ પણ ચાલુ થઈ ગઈ છે, કારણ કે જવાનું છે બપોરે કુતિયાણા ઓર્ડરમાં. તો અત્યારે જુઓ મગ ચડે છે. એકદમ ટેસ્ટી રસાવાળા મગ તૈયાર છે મિત્રો. જો કેવા સરસ લાગે છે ને, મોઢામાં આવી ગયું ને પાણી. અને જો ભાત પણ બનાવી લીધા છે અને ચણા બાફી લીધા છે, બસ વઘાર કરવાનો બાકી છે. અને સેવ ટમેટાનું શાક પણ જો બનાવી લીધું છે. હવે ફક્ત રોટલી બાકી છે, તો હમણાં બનાવી લેશું. બાર ઓર્ડર પર જતી વખતે હું સાથે આમળાની કટકી લઈને જાઉં છું, જે તમે જોઈ શકો છો. આમળું શરીર, વાળ અને આંખો માટે બધા માટે બહુ અસરકારક છે અને ફાયદાકારક છે. તેનું મહત્ત્વ ખરેખર મિત્રો અદ્ભુત છે. તેથી હું છે ને તમને પણ કહું છું કે આજથી શરૂ કરો આમળા ખાવાનું. મેં તો આમાં ફક્ત મીઠું જ નાખ્યું છે. આમાં સંચોળ અને તીખાની ભૂકી પણ નાખો ને તો વધારે ટેસ્ટફુલ લાગે છે. ફ્રેન્ડ્સ, કામમાં નાઇટ ડ્રેસને ઇસ્ત્રી કરવાનું પણ ભૂલાઈ ગયું તો કીધું ચાલો ઇસ્ત્રી પણ કરી લઉં સાથે. મૂકી દેજો. ચાલો રેડી. મેં ઓલો સ્ટેન્ડ મૂક્યું કે નહીં ગોપી? ખબર નથી. આ બધું લઈને તો આવ્યા હતા તમે. દેખાય તો છે, લાગે છે કે નહીં સ્ટેન્ડ. ફ્રેન્ડ્સ, મારા સલોનમાં હેર કલરવાળા ક્લાયન્ટ આવ્યા હતા, તો એને હેર કલર કર્યો. પણ ગ્લવ્સ તો પહેરી લીધા હતા, પણ છે ને મિક્સિંગ કરવામાં નેલ પર અડી ગયા હતા મને હેર કલર. તો ડાર્ક કલરના થઈ ગયા હતા, બ્લેક જેવા. તો મેં નેલ પોલિશ કરી લીધી, એટલે નખમાં ડાર્ક દેખાવાનું ટેન્શન પણ દૂર. નેલ પોલિશ તો કરવી પડે ને, થોડી ચાલે. મારે લઈ જવાની બધી વસ્તુ મારી બેગમાં ભરી લીધી છે અને હવે મારી બેગ છે રેડી. 11:15 બહાર જેવું થઈ ગયું છે અને સોનલબેન આવી ગયા છે અને એમણે છે ને એક ચોલીનું બ્લાઉઝ બનાવડાવ્યું છે અને એની પેટર્ન મને બતાવતા હતા. તો ખરેખર બહુ મસ્ત પેટર્ન છે. મને પણ એવું પેટર્નનું બ્લાઉઝ બનાવવાનું મન થઈ ગયું. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ, મારો ચણિયો છે ને એમને માપ માટે જોતો હતો, પણ હું ફ્રી ના થઈ, દવાખાનું પણ હતું અને હું ભૂલી પણ ગઈ કે મેં ચણિયો છે ને ક્યાં મૂકી દીધો છે. એ મને યાદ પણ નહોતું. પછી બિચારા એક થેલો અહીંયા પડ્યો ને 2 થેલા અહીંયા હે. તમારે ફરી ચપ્પલ લેતા જાજો. ફેન સોના લાંટી 2 તૈયાર થઈ ગયા હે. ક્યાં જવાનું? કુતિયાણા જવાનું છે. બીજો સામાન બધો અહીંયા પડ્યો છે. સવા પૂર્ણ વાગેની રાહ જોઈએ છે. 1:15 વાગેની બસ છે. નીકળીએ એટલી વાર. કેટલા વાગ્યા? 12:30. 1 વાગે નીકળશું કા? નીકળી જશું. નીકળી જતો એટલે રિક્ષા તમે મોડી વાર લાગે ને. મેં જમી લીધું. સાચું બોલે ને? હા. રિક્ષા બેસી ગયા છીએ. શું કે સંગીત? ચાલો આપણે તો રેડી છીએ. બસમાં બેસવા નહીં. ના દાદા અમને મૂકવા આવે છે. અહીંયાથી 5-7 મિનિટનો રસ્તો થાય છે બસ સ્ટેન્ડનો. રેલવે ફાટક છે. આ આવી ગયું આપણું બસ સ્ટેન્ડ. ફ્રેન્ડ્સ, અમે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ અને જો રિક્ષામાંથી અમારો સામાન ઉતારીએ છીએ. ફ્રેન્ડ્સ, સોનલબેનની બેગ બહુ મોટી પણ છે અને વજનવાળી પણ છે, એટલે નીકળતી પણ નથી, બહુ વાર લાગે છે. આખરે મેં ભારે જહેમત બેગ કાઢી લીધી.
સામાન પણ ઉતારી લીધો. હું અને સોનલબેન પણ ઉતરી ગયા અને પછી દાદાને રિક્ષાના પૈસા આપી દીધા ભાડાના. અને પછી અમે લોકો અહીંયા બસ સ્ટેન્ડમાં આવી ગયા. આ તમે જોઈ શકો છો જૂનાગઢનું એસટી બસ સ્ટેન્ડ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બહુ સરસ બની ગયું છે જૂનાગઢનું એસટી બસ સ્ટેન્ડ. ઇન્ક્વાયરી વિન્ડો ઉપર પૂછપરછ કરી તો અહીંયાથી કીધું કે 6 નંબર ઉપર તમારી બસ આવશે. એટલે અમે લોકો જઈએ છીએ હવે 6 નંબર ઉપર. જો આ રહ્યો 6 નંબર અને અહીંયા આપણી બસ આવશે. અને આપણી બસ છે ઓખા જુનાગઢ. ફ્રેન્ડ્સ, રસ્તામાં ખાવા માટે થોડોક નાસ્તો પણ લેવો છે એટલે અમે ત્યાં આગળ હજી બસને થોડી વાર. એટલે ફ્રેન્ડ્સ, અમે જો પાછળ બાકડા દેખાય છે ને ત્યાં આગળ થોડી વાર બેસશું, પણ પહેલાં નાસ્તો લઈ આવીએ પછી આરામથી બેસશું. ફ્રેન્ડ્સ, નાસ્તો લઈ લીધો છે અને હવે અમે બેઠા છીએ, બસની વેઇટ કરીએ છીએ. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સોનલબેન એના ફોનમાં વ્યસ્ત છે અને હું મારા વિડીયોમાં વ્યસ્ત છું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બસ સ્ટેન્ડમાં કેટલા બધા માણસો છે. એવું જોઈને આ તો કંઈ નથી, પણ અમુક કંઈક તહેવાર કે એવું કંઈક હોય ને તો બસ સ્ટેન્ડમાં માણસ સમાતું ના હોય, એમ લાગે કે કોઈ ઘરમાં જ નથી એવું લાગે. તમારે ક્યાં ઉતરવાનું છે ને એમને અત્યારે ખબર નથી. એ અમને કહેશે કે ફોન મેસેજ કર્યો કે અમારે ક્યાં ઉતરવાનું. હવે એ મેસેજ તમે કરશે ત્યારે ક્યાં ઉતરવાનું. બાકી એટલે ખબર છે કે અમારે ક્યાં જવાનું છે. ત્યાં બસ સ્ટેન્ડ એવું થઈ જકાત નાકે જવાનું. બસ લઈ જવાની હતી, લઈ ગઈ. ફોનમાં એટલા મસ્ત થઈ ગયા હતા, વ્યસ્ત થઈ ગયા હતા વાતોમાં. અમને બસ લઈ જવાની હતી, લઈ ગઈ તો ધ્યાન પડી ગયું. બસ લઈ ગઈ. અમારો ઓર્ડર બસ આવી ગઈ તો બસમાં બેઠા છીએ. ચાલો તમે પણ. ફ્રેન્ડ્સ, આજ ખરેખર અમે સામે ન જોયું હોત ને તમારી બસ ચૂકાઈ જવાની હતી. અમે બંને છે ને ફોનમાં ચાલુ હતા. એ એનામાં હતા વ્યસ્ત અને હું મારા વિડીયોમાં વ્યસ્ત હતી. જો સામે ન જોયું હોત ને તો ખરેખર બસ ચૂકાઈ જતા. અને ફ્રેન્ડ્સ, અમારો ઓર્ડર રસ્તામાં પૂરો થઈ જતો. જુનાગઢ ઓખાની બસ છે અને વાયા કુતિયાણા છે અને એક્ઝેક્ટ અમારે ત્યાં ઉતરવાનું છે. સો ફ્રેન્ડ્સ, ચાલો અમારી સાથે, અમારી સફર થઈ ગઈ છે શરૂ. ફ્રેન્ડ્સ, આપણે માણાવદર પહોંચી ગયા છીએ અને આ છે માણાવદરનું બસ સ્ટેન્ડ. જો સામે બોર્ડ પણ લગાવેલું છે માણાવદર. અને ફ્રેન્ડ્સ, અહીંયાથી પણ ઘણા પેસેન્જર બસમાં ચડ્યા. અને હા ફ્રેન્ડ્સ, આ ચેક્સવાળો શર્ટ પહેરેલા કાકા દેખાય ને એ કાકાએ અમારો સામાન ચડાવ્યો પણ ખરા અને મૂકી પણ દીધો. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કે અમારી બસ છે હવે રનવે પર. ફ્રેન્ડ્સ, હવે કુતિયાણા આવી ગયું છે ને અમે બસમાંથી નીચે ઉતરી ગયા છીએ અને બસ આગળ જાય છે. તો ફ્રેન્ડ્સ, હવે અમે ઉતરી ગયા છીએ. કુતિયાણા આવી ગયું છે. કુતિયાણા છટાકના કહેવાય ને, કુતિયાણા છટાકના ગામ પહોંચી ગયા છે. અમે તો પહેલી વાર અહીંયા આવ્યા છીએ એટલે હવે કંઈ ખબર નથી. હજુ ત્યાં ફોન કર્યો છે એટલે આવીને તેડી જશે અમને. ફ્રેન્ડ્સ, અત્યારે તમે જે જુઓ છો ને ત્યાં મેં લાડવો ખાધો છે. મતલબ કે હું પડી ગઈ છું. રોડની કડ છે ને ઊંચી હતી ને હું ચાલવા ગઈ ને તો એમાં વાગી ગયું મને. છેવટે અથડાતા પછડાતા આપણે પહોંચી ગયા. સોનલબેન મને એમ કહેતા તમને જે થવું એમ થાય, મારી હેરસ્ટાઈલ ન અટકવી જોઈએ. अबे साले यार मेरे साथ बहुत बड़ी नाइंसाफी हो रही है, क्या करूं?
જો પોતે તો આવીને સીધા સ્ટ્રેટનિંગમાં વળગી ગયા એવું છે ને કે પાછા બિચારાને દયા બહુ આવે મારી એટલે મને કે તમે બેસો અને હું એમનું સ્ટ્રેટનિંગ કરી દઉં ઇતની બુરે બી નહીં હે યાર સોનલબેન જેમનું સ્ટ્રેટનિંગ કરે છે ને મેરેજમાં સૌથી વધારે એને ઝરક હતો પણ એ જ બિચારા પડી ગયા છે ને એમને પગમાં વાગી ગયું છે એટલે ચાલી શકે એમ નથી એટલે અહીંયા આગળ સ્ટ્રેટનિંગ કરે છે ભૂખ લાગી છે તો નાસ્તો કરવા જાય છે આમ ગોતીએ તો ખબર પડે ખબર તો કંઈ છે નહીં એક બે જણને પૂછ્યું કીધું કે આગળ 4 ચોક ઉપર છે ને ત્યાં આગળ આમ સાઈડમાં વળીએ ને ત્યાં દુકાનો છે બધી નાસ્તાની એટલે ત્યાં રોડવો ખવાઈ જશે એક તો ખાઈ લીધો હજી પાછો બીજો ખાવો સોનલબેન કહે છે મારી તમે પડો તો પડો પણ મારી હેરસ્ટાઈલ નો બંધ રહેવી જોઈએ હાથ હાજા રહેવા જોઈએ ઊભા રહેવા જોઈએ બીજું જે થવું હોય થાય કા મારી હેરસ્ટાઈલ ગઈ એટલે સમજી આવી ધમકી હોય કે લુખી ધમકી મારે જોઈ લે એમ જ હોય આ ચોક આવ્યો નહીં સોનલબેન આપણે તો અહીં પહોંચી પછી દુકાન ગોતવાની કા ક્યાં છે હવે આવશે પછી અહીંયા જોઈને હાલવું પડે છે હા એટલે ચોક આવી ગયો ચોક નથી આવ્યો હજી તો 3 છે આ તો ગેલી આમ સામે લાગે છે સામે ચોક છે બહુ ભાઈ આ નાસ્તો દૂર હો કેટલા કરવા બતાવો એટલા બધા કાપી નાખવા છે હવે આવ્યું થોડા ફ્રી ખાઈ એટલે બાપાને હતા કહેતા વડાપાઉં સમોસા દાબેલી બધું એ હતું હવે તો કંઈ દેખાતું નથી આમને પૂછી જોઈએ આ ભાઈને અહીંયા ફાસ્ટ ફૂડની દુકાન છે ફાસ્ટ ફૂડની દુકાન દાબેલી હા હા નાસ્તાની દુકાન છેવટે મળી તો ગઈ પણ ફ્રેન્ડ્સ વિડીયો પણ બહુ લોંગ થઈ ગયો છે તો નેક્સ્ટ વિડીયોમાં અમે તમારી હારે પાછા રૂબરૂ થઈશું અને તમને બતાવશું કે અમે શું નાસ્તો કર્યો અને નાસ્તા પછી અમે ક્યાં ગયા અને શું મજા મસ્તી કરી છે અમે જે ઓર્ડરમાં રેડી કરવા આવ્યા છીએ એ ઓર્ડરમાં કેવી રીતે બધાને રેડી કર્યા છે કેવા રેડી કર્યા છે અને મેરેજ ફંક્શન કેવું છે બહુ જ મજા આવ્યું છે ફ્રેન્ડ્સ તમારી સાથે જોડાયેલા રહેજો તો મિલતે હે નેક્સ્ટ વિડીયો में तब तक बाय बाय બહુ રેખડા નાસ્તો કરવા માટે કે જઈડું નહીં રહીને મળી ગયો અમને નાસ્તો કરવાનો બહુ ભૂખ લાગી છે માથું ડકે છે તો કીધું નાસ્તો કરી પછી દવા બવા પીએ તો કંઈ કસર થાય બોલવા જેવું જ નથી